હે ભાઈ, આ પાપ શું છે અને શું કરવાથી પાપ લાગે? ઓકે, સાંભળ, હું તને એકદમ શોર્ટમાં સમજાવું ને તો પાપના છે ને 3 પ્રકાર છે. સમજે? એમાં પહેલું પાપ કે ભાઈ તારથી કોઈ જાણતા અજાણતા કોઈ એવું પાપ થઈ ગયું હોય કે જેનું તને જ્ઞાન નથી પણ થઈ ગયું છે, તો એમાં છે ને તું માફી માગીને કે એવા કોઈ પ્રક્રિયાથી તું એમાંથી છૂટી શકે. બીજું છે કે ભાઈ અતિ પાપ, મતલબ કે ભાઈ ઈ પાપ કેવું હોય કે લાઈક મર્ડર, બરોબર, તું કોઈને હત્યા કરી નાખ. આ બધા પાપમાં ક્યાંક ને ક્યાંક છે ને માફી મળે કે સજા ભોગવીને કે એનો પશ્ચાતાપ કરીને એમાંથી તું છૂટી. અને ત્રીજું છે મહાપાપ. મહાપાપ એવું છે કે તારું કરેલું પાપ તને કે તારા પરિવારને તો નહીં, આખી માનવતાને નડે, આખા માનવ સમાજને અસર કરે. જે ધર્મ વિરુદ્ધનું પાપ છે કે ધર્મને હાનિ થાય એ માટે તે જે પાપ કર્યું છે એ મહાપાપ કહેવાય. અને એનું છે ને એની કોઈ માફી નથી. સમજો? એમાં તું ગમે એટલી પછી માફી માંગી લે કે સજા ભોગવી લે, એમાં કોઈ તને માફી મળે નહીં. ઈ પાપ તું આથી તું ક્યારેય ન છૂટી.